તો બાયોટેકનોલોજી વિશે આપણે કહીએ તો એ વિષય શું છે, એ વિષયમાં કઈ કઈ વસ્તુઓ સમાયેલી છે, મેડિકલ, પેરામેડિકલ અને એન્જિનિયરિંગ કોર્સની કમ્પેરિઝન કઈ રીતે આ ગ્રુપના વિદ્યાર્થીઓ માટે ઉપયોગી છે, આ વસ્તુની એકદમ સાદી, સીધી અને સરળ સમજ માટે આ વેબિનારના ટોપિક્સ અમે લોકોએ નક્કી કરેલા છે. આપને મદદ મળી રહે તે હેતુથી સરળ ગુજરાતી ભાષામાં આ વસ્તુનું વર્ણન અમે માત્ર 20થી 25 મિનિટમાં આપને કરીશું, જેથી આપ વિષય વિશેની સમજ ખૂબ સચોટ રીતે મેળવી શકો. વીવીપી એન્જિનિયરિંગ કોલેજ પરિવાર વતી હું આપ સર્વનું ફરીથી સ્વાગત કરું છું. બાયોટેકનોલોજી એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ વતી હું ડૉક્ટર ધર્મેશ સુર અમારા કલીગ પ્રોફેસર પૂજાબેન ચાવડાને આગળનું બાયોટેકનોલોજી વિષયની સમજ આપવા માટેનું વિનંતી કરું છું. આમ તો બી ગ્રુપ અને એ બી ગ્રુપ ધરાવતા વિદ્યાર્થીઓને પોતાના 11 અને 12મા ધોરણના અભ્યાસક્રમમાં થોડી ઘણી બાયોટેકનોલોજી વિશે તો માહિતી હોય જ છે, છતાં પણ આજે આપણે થોડું એની એપ્લિકેશન્સ રિયલ ફિલ્ડમાં શું છે એ પણ થોડું ધ્યાનમાં લઈશું. બાયોટેકનોલોજી એટલે સેલ્યુલર તથા બાયોમોલિક્યુલર જેમ કે ડીએનએ, પ્રોટીન વગેરે ટેકનોલોજીના ઉપયોગથી જે પણ ઉત્પાદનો બને છે એને લગતી ટેકનોલોજી એટલે બાયોટેકનોલોજી. ઉદાહરણ તરીકે બાયોફર્ટિલાઇઝર્સ છે, બાયોપેસ્ટિસાઇડ્સ છે, ટિશ્યુ કલ્ચર છે જે એગ્રીકલ્ચર પ્રોસેસમાં યુઝ થાય છે. તેવી જ રીતે ફાર્મામાં વેક્સિન છે, એન્ટીબાયોટિક્સ છે, ફૂડ ડેરી ઇન્ડસ્ટ્રીની અંદર પ્રોબાયોટિક ફૂડ્સ છે, ઘણી બધી નવી પદ્ધતિઓ જે હેલ્થકેરમાં આવી રહી છે જેમ કે સ્ટેમ સેલ ટેકનોલોજી, જેનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ્સ, ટિશ્યુ એન્જિનિયરિંગ, આર્ટિફિશિયલ ઓર્ગન્સ, આ બધી જ બાયોટેકનોલોજીની દેન છે. ટૂંકમાં કહીએ તો બાયોટેકનોલોજી એટલે સેલ્સ તથા બાયોમોલિક્યુલ્સને ઉપયોગથી જે પણ ટેકનોલોજી દ્વારા આપણે ઉત્પાદનો કરીએ છીએ ઇન્ડસ્ટ્રીયલ લેવલ પર, એ બાયોટેકનોલોજી કહેવાય. બાયોટેકનોલોજીની અંદર મુખ્ય આપણે ફિલ્ડ્સ જોઈએ, એરિયા જોઈએ તો દેર આર 4 એરિયાઝ અંડર બાયોટેકનોલોજી. સૌથી પહેલું રેડ બાયોટેકનોલોજી જે હેલ્થકેર સાથે જોડાયેલું છે. આપ જાણો જ છો કે ગુજરાત ઇઝ હબ ઓફ ફાર્મા ઇન્ડસ્ટ્રી. આપણે અમદાવાદ સાઈડ જઈએ તો ખૂબ આપણે ફાર્મા ઇન્ડસ્ટ્રીઝનું હબ કહેવાય. આ બધી જ ફાર્મા ઇન્ડસ્ટ્રી અત્યારે જે એન્ટીબાયોટિક્સ, વેક્સિન્સ પ્રોડ્યુસ કરે છે એ બાયોટેકનોલોજીની મદદથી પ્રોડક્શન થાય છે. રીજનરેટિવ થેરાપીઝ, આર્ટિફિશિયલ ઓર્ગન્સ, આ બધું જ બાયોટેકનોલોજીની દેન છે, જેને રેડ બાયોટેકનોલોજી અથવા તો મેડિકલ બાયોટેકનોલોજીની અંતર્ગત આપણે સમાવેશ કરી શકીએ. બીજું ફિલ્ડ છે વ્હાઇટ અથવા તો ગ્રે બાયોટેકનોલોજી. આ બાયોટેકનોલોજીની બ્રાન્ચ ઇન્ડસ્ટ્રીયલ લેવલ પર જે ઉત્પાદનો થાય છે જેમ કે એન્ઝાઇમ્સ. આપ જાણો જ છો, એક સાદું ઉદાહરણ આપું, આપણા ઘરે જે ડિટર્જન્ટ્સની અંદર એક્ટિવ એન્ઝાઇમ મોલિક્યુલ્સ હોય છે એ બીજું કંઈ નથી પણ એ બાયોટેકનોલોજીની દેન છે, જેને બાયોકેટેલિસ્ટ કહેવાય છે. નજીકના ભવિષ્યમાં આપ જાણો જ છો પેટ્રોલ અને ડીઝલની અછત થશે તો આપણને એક અલ્ટરનેટિવ રિન્યુએબલ સોર્સ જોશે જેમ કે બાયોફ્યુલ. બાયોપ્લાસ્ટિક્સ, અત્યારે જે પ્લાસ્ટિક્સ આપણને નુકસાન કરે છે એને અલ્ટરનેટિવ માટે ટૂંક સમયમાં બાયોપ્લાસ્ટિક્સ પણ એની જગ્યા લઈ લેશે, એ પણ બાયોટેકનોલોજીની દેન છે. એના સિવાય અમિનો એસિડ્સ, ઓર્ગેનિક એસિડ્સ, ઇવન ડેરી પ્રોડક્ટ્સ એ પણ બાયોટેકનોલોજીની જ દેન છે, જેને વ્હાઇટ અથવા ગ્રે બાયોટેકનોલોજીની અંદર સમાવેશ થાય છે. ત્રીજું ફિલ્ડ છે ગ્રીન બાયોટેકનોલોજી એટલે કે કૃષિ અથવા તો એગ્રીકલ્ચર સાથે જોડાયેલા પ્રોડક્ટ્સ. આપ બીટી કોટનથી પરિચિત હશો, એવી જ રીતે અન્ય પણ પ્રોડક્ટ્સ છે જેમ કે ગોલ્ડન રાઈસ, ફંગસ રેઝિસ્ટન્ટ પ્લાન્ટ, ડ્રોટ રેઝિસ્ટન્ટ પ્લાન્ટ, વાયરસ રેઝિસ્ટન્ટ પ્લાન્ટ. આપ જાણીએ છીએ કે ઘણા પાકને
ઇન્સેક્ટ્સ અથવા તો ફંગસને નુકસાન કરી નાખે છે, જેથી એનું ઉત્પાદન ઘટી જાય છે. તો બાયોટેકનોલોજી દ્વારા આપણે એ પ્લાન્ટ્સને કેવી રીતે ફંગસ અથવા ઇન્સેક્ટથી કોઈ પેસ્ટિસાઇડ છાંટ્યા વગર બચાવી શકીએ, એનો સમાવેશ એગ્રીકલ્ચર બાયોટેકનોલોજીમાં થાય છે. ચોથું ફિલ્ડ છે બ્લુ બાયોટેક, જેમ કે મરીન અને એક્વેટિક એપ્લિકેશન્સ ઓફ બાયોટેકનોલોજી, જેમાં મુખ્યત્વે આલ્ગી અથવા તો કોઈ એક્વેટિક પ્લાન્ટ્સ અથવા ઓર્ગેનિઝમ્સની મદદથી જો કોઈ વસ્તુનું ઉત્પાદન કરવામાં આવે તો એને આપણે બ્લુ બાયોટેકની અંદર સમાવેશ કરશું. ઘણા બધા કન્સ્ટ્રક્શન મટીરિયલ, ટેક્સટાઇલ ફાઇબર્સ એ સીવીડમાંથી એનું ઉત્પાદન કરવામાં આવે છે. આલ્ગીમાંથી બાયોડીઝલનું ઉત્પાદન કરવામાં આવે છે. ભાવનગરની અંદર CSMCRI નામથી એક સંસ્થા છે જે મરીન આલ્ગી ઉપર મેજર કામ કરી અને એમાંથી મળતા પ્રોડક્ટ્સ, ઉત્પાદનો ઉપર રિસર્ચનું કામ કરી રહી છે. આ વાત હતી બાયોટેકના મેજર એરિયા, જેથી કરીને વિદ્યાર્થીઓને એ ખ્યાલ આવે કે બાયોટેકનોલોજીમાં તમે કયા કયા એરિયામાં કામ કરી શકો. જે વિદ્યાર્થીઓને ફાર્મામાં રસ પડે છે એ લોકો રેડ બાયોટેકનોલોજી ઉપર એટલે કે મેડિકલ બાયોટેકનોલોજીમાં કામ કરી શકે. જે વિદ્યાર્થીઓને ઇન્ડસ્ટ્રીઝની અંદર જે વિદ્યાર્થીઓ બાયોફ્યુલ, બાયોપ્લાસ્ટિક કે બલ્ક કેમિકલ્સના પ્રોડક્શનમાં કામ કરવા ઈચ્છિત છે એ લોકો માટે ઇન્ડસ્ટ્રીયલ ટેકનોલોજીનો એક ઓપ્શન છે. ઇવન એગ્રીકલ્ચરમાં જેમને રસ છે એ લોકો ગ્રીન બાયોટેકનોલોજી એટલે કે એગ્રીકલ્ચરલ બાયોટેકનોલોજીના સેક્ટરમાં આગળ વધી શકે. અને જેમને મરીન અથવા એક્વેટિક એપ્લિકેશન્સ ઉપર કામ કરવું છે એ લોકો બ્લુ બાયોટેકનોલોજી એટલે કે મરીન બાયોટેકનોલોજીમાં આગળ વધી શકે. બાયોટેકનોલોજીની અંદર આ ચારેય બ્રાન્ચનો અભ્યાસ કરાવવામાં આવે છે. રિવોલ્યુશન્સ બાય બાયોટેકનોલોજી. બાયોટેકનોલોજીએ દુનિયાને ખૂબ ઘણી બધી વસ્તુઓની દેન આપી છે, જેમાં એક ઉદાહરણ હું આપું જેનાથી આપ સૌ પરિચિત છો. કોરોના કાળમાં જે વેક્સિનનું ઉત્પાદન કરી અને કોરોનાની સામે આપણે લડત આપી શક્યા, એ કોવેક્સિન કહો કે કોવિશિલ્ડ કહો, એ બંને બાયોટેકનોલોજીની દેન છે. કોવેક્સિન જે ભારત બાયોટેક દ્વારા મેન્યુફેક્ચર કરવામાં આવી છે એ બાયોટેકનોલોજીની જ પ્રોડક્ટ છે. બીજું ઉદાહરણ આપું ઝોલ્ગનેસમાં. ઝોલ્ગનેસમાં એક એવી દવા છે જે સ્પાઇનલ એટ્રોપી ધરાવતા બાળકને, આપણે કદાચ ઇન્ડિયન એક્સપ્રેસમાં આર્ટિકલ વાંચેલું હશે, કેરેલામાં એક બાળકને સ્પાઇનલ એટ્રોપી નામનો એક રોગ હતો. આ રોગ માટે એક ઇન્જેક્શન જેની કિંમત 18 કરોડ રૂપિયા છે. આ ઇન્જેક્શન જેનું નામ છે ઝોલ્ગનેસમાં, એ બાયોટેકનોલોજીની જ દેન છે. આ તો એક ઉદાહરણ છે. આવા ઘણા બધા જેનેટિકલ ડિસઓર્ડર્સને નાબૂદ કરવા માટે બાયોટેકનોલોજી ઘણા બધા નવા મેડિસિન્સ લાવી રહી છે. ત્રીજું ઉદાહરણ સેમાગ્લુટાઇડ. આપ જાણો છો અત્યારે ડાયાબિટીસમાં આપણે એવું કહી શકાય કે ઇન્ડિયામાં સૌથી વધારે ડાયાબિટીક પેશન્ટ્સ જોવા મળે છે. આ ડાયાબિટીસની એક કોમન દવા જે આપણે બધા વાપરતા હોઈએ છીએ એ છે મેટફોર્મિન, જે દરરોજ લેવાની થાય છે અને એના ઘણા સાઇડ ઇફેક્ટ્સ પણ છે. આ કેમિકલ દવા છે મેટફોર્મિન, એને રિપ્લેસ કરતું એક નવું ડ્રગ જેનું નામ છે સેમાગ્લુટાઇડ, એ બાયોટેકનોલોજી આધારિત દવા છે. બાયોલોજીના વિદ્યાર્થીઓ પેપ્ટાઇડથી તો પરિચિત હશે જ, એટલે એ એક પેપ્ટાઇડ બેઝડ દવા છે જેનો ડોઝ અઠવાડિયે માત્ર એક જ વાર લેવાનો છે. આની એક ટેબ્લેટ આવે જે અઠવાડિયે માત્ર એક વાર લેવાથી જ ડાયાબિટીસ સંપૂર્ણ રીતે કંટ્રોલમાં રહેશે. આ તો અત્યારે અઠવાડિયે એક જ વાર દવા લેવાની છે. ભવિષ્યમાં મહિને એકવાર એવું પણ એક ઇન્જેક્શન આવી રહ્યું છે જે બાયોટેકનોલોજીની જ દવા છે. એટલે ડાયાબિટીસના પેશન્ટ ભરપૂર શુગર પણ ખાઈ શકશે વગર કોઈ ચિંતાએ, અને માત્ર અઠવાડિયે એક જ વાર દવા લેવી અથવા તો મહિને એક જ વાર ઇન્જેક્શન લેવું આ બાયોટેકનોલોજીની મદદથી શક્ય બનશે. હજી એક ઉદાહરણ આપું, ટેરીપેરાટાઇડ. ટેરીપેરાટાઇડ એક એવી દવા છે જે બાયોટેકનોલોજીની પ્રોડક્ટ છે. આ કોઈ કેમિકલ આધારિત દવા નથી, બાયોટેકનોલોજીની મદદથી બનાવેલી દવા છે જે ઓસ્ટિયોપોરોસિસ નામના રોગમાં કામ આવે છે. ઓસ્ટિયોપોરોસિસ એટલે કે જેમાં હાડકાં નબળા થવા અને ખાલી કોઈ જગ્યાએ ભટકાવાથી પણ વ્યક્તિને ફ્રેક્ચર થઈ જાય, એટલા નબળા બોન્સ થઈ જાય, તો એના માટેની આ દવા છે. દેટ ઇઝ ટેરીપેરાટાઇડ.
આ અમુક ઉદાહરણ એવા છે કે જે બાયોટેકનોલોજીમાં રિવોલ્યુશન્સ, મેડિકલ અથવા તો હેલ્થ કેરમાં રિવોલ્યુશન્સ લાવી રહી છે. હજી એક ઉદાહરણ આપું. નોવાર્ટિસ નામની કંપની છે જેને એક દવા બનાવી છે કાયમીરા. આ પણ બાયોટેકનોલોજીની જ દેન છે. આ લ્યુકેમિયા એટલે કે બ્લડ કેન્સર માટેની દવા છે. આપ જાણો છો અત્યારે કેન્સર માટે કિમોથેરાપી અને આવા ઘણા બધા ઓપ્શન્સ હોય છે જેની ખૂબ આડઅસર હોય છે. પણ જે બાયોટેકનોલોજી આધારિત દવાઓ માર્કેટમાં આવી રહી છે એમની કોઈ આડઅસર હોતી નથી. એટલે આ દવા જે છે એ સૂન ફાર્મા કંપનીઝમાં મેન્યુફેક્ચરિંગમાં બધી જ આવવા માંડી છે. શોર્ટમાં એવું કહીશ કે મેડિકલ અથવા તો ફાર્મા કંપનીઝ જે કેમિકલ બેઝડ દવાઓ અત્યાર સુધી વાપરતી હતી અથવા તો બનાવતી હતી એનું સ્થાન બાયોટેક આધારિત દવાઓ લઈ લેશે. એવું કહેવાય છે કે આજથી 15 વર્ષ પહેલા ટોપ 10 જે માર્કેટમાં ડ્રગ્સ વેચાતા હતા એ ટોપ 10 ડ્રગ્સ કેમિકલ આધારિત હતા. આજની તારીખમાં એ ટોપ 10 માં 6 ડ્રગ્સ બાયોટેકનોલોજી આધારિત આવી ગયા છે. માત્ર 4 જ ડ્રગ્સ જે ટોપ 10 સેલ થાય છે એ કેમિકલ બેઝડ મેન્યુફેક્ચરિંગના હોય છે. એટલે ફાર્મા કંપનીઝમાં પણ અત્યારે બી ફાર્મ ધરાવતા કેન્ડિડેટ કરતા જેમની પાસે બાયોટેકનોલોજીનું જ્ઞાન હોય એવા કેન્ડિડેટ્સની વધારે માંગ આવી રહી છે. થોડા ઉદાહરણ તમને એગ્રીકલ્ચર ફિલ્ડમાં પણ આપું. જે વિદ્યાર્થીઓને એગ્રીકલ્ચર બાયોટેકનોલોજીમાં આગળ વધવું છે એમને માટે કદાચ બીટી કોટન તો પરિચિત જ હશે. બીટી કોટન આપ જાણો છો કે કોટનના પાકને ઇન્સેક્ટ્સ સૌથી વધારે નુકસાન પહોંચાડતા અને એની yield ઘટાડી દેતા. તો હવે આપણી પાસે બાયોટેકનોલોજીની દેન એટલે કે બીટી કોટન છે. બીટી કોટન એક ટ્રાન્સજેનિક પ્રોડક્ટ છે. ટ્રાન્સજેનિક પ્રોડક્ટ એટલે કે એના જનીનમાં આપણે ફેરફાર કર્યા છે જેથી કરીને જો કોઈ પણ ઇન્સેક્ટ, કોઈ પણ પેસ્ટ આ પાકને નુકસાન કરવા જશે તો એનું ત્યાં જ ને ત્યાં જ ડેથ થઈ જશે અને આપણે પાકને બચાવી શકશું. જેના લીધે અત્યારે આપણે કોઈ પણ દવાનો છંટકાવ કોઈ પણ કોટન કે અન્ય ક્રોપ્સ ઉપર કરવો પડતો નથી. આવા તો ઘણા બધા બાયોટેકનોલોજીના પ્રોડક્ટ્સ અત્યારે નવા બિયારણ માર્કેટમાં આવી રહ્યા છે. બીજું એક્ઝામ્પલ આપું, ગોલ્ડન રાઈસ. ગોલ્ડન રાઈસ મતલબ એવા રાઈસ જેની અંદર એના ન્યુટ્રિશન્સ ઇમ્પ્રૂવ કરવા માટેનું જીન આપણે ફેરફાર કરેલા છે. ગોલ્ડન રાઈસ જે છે એ સામાન્ય રાઈસ કરતા વિટામિન એ થી વધારે ભરપૂર હોય છે. તો આપણે એના જનીનમાં એવા ફેરફાર કર્યા છે કે કોઈ પણ વ્યક્તિ જો ગોલ્ડન રાઈસ ખાય તો એમને વિટામિન એ એમાંથી આપોઆપ મળી જાય. ત્રીજું એક્ઝામ્પલ છે એગ્રીકલ્ચરમાં ટિશ્યુ કલ્ચર. અત્યારે જે વિદ્યાર્થીઓ બિઝનેસ કરવા માંગે છે આગળ એ લોકો માટે ટિશ્યુ કલ્ચરની અંદર બિઝનેસ માટે ખૂબ મોટો સ્કોપ આવેલો છે. ટિશ્યુ કલ્ચર બનાનાનું, ડેટ પામ એટલે કે ખજૂરનું એ ગુજરાતમાં સૌથી વધારે થાય છે. તો જે વિદ્યાર્થીઓને બિઝનેસમાં ઇન્ટરેસ્ટ છે એગ્રીકલ્ચર ફિલ્ડમાં તો એ લોકો ટિશ્યુ કલ્ચરમાં પણ થોડું આગળ વધી શકે છે. મેડિકલ કેરનું હજી એક ઉદાહરણ આપું, સ્ટેમ સેલ થેરાપી. આમ તો બાયોલોજીના ગ્રુપ પરિચિત જ હોય છે સ્ટેમ સેલ થેરાપીથી. સ્ટેમ સેલ થેરાપી દ્વારા અત્યારે એવું બની શકશે નજીકના ભવિષ્યમાં કે કોઈ પણ અગર અંગ વ્યક્તિનું ફેલ થાય તો એને કોઈ ડોનર પાસેથી ઓર્ગન લેવું નહીં પડે. આપણે લેબોરેટરીની અંદર એ વ્યક્તિને જેવું ઓર્ગન છે એવું સેમ ઓર્ગન ડેવલપ કરી શકશું. આ ટેકનોલોજીનું નામ છે આર્ટિફિશિયલ ઓર્ગન જનરેશન, જે એક સ્ટેમ સેલ થેરાપી થકી જ શક્ય બને છે. મેં વાત કરી એમ નજીકના ભવિષ્યમાં આપણને પેટ્રોલ ડીઝલની જ્યારે અછત આવશે ત્યારે આપણને એક અલ્ટરનેટ સોર્સની જરૂર પડશે. બાયોડીઝલ આમ તો પ્રોડક્શનમાં આવી જ ગયું છે. આપ હાઈવે પર જશો તો તમને ઘણા બધા બાયોડીઝલના પ્લાન્ટ્સ, પંપ પણ દેખાશે. તો આ બાયોડીઝલ બનાવવા માટે કોઈ પણ એગ્રીકલ્ચરલ વેસ્ટ અથવા તો લીલમાંથી પણ આપણે બાયોફ્યુલ બનાવી શકશું. ઇવન અમૂલ જે પ્રોડક્ટ્સ બનાવે છે, પ્રોબાયોટિક ડેરી પ્રોડક્ટ્સ, આ પણ બાયોટેકનોલોજીની દેન છે. આપને થશે કે આ પ્રોબાયોટિક એટલે શું હોય? જ્યારે કોઈ પણ પેશન્ટને એન્ટીબાયોટિક્સનો ડોઝ આપવામાં આવે છે તો એના શરીરમાં જે નોર્મલ બેક્ટેરિયા જે આપણી ડાયજેશનની પ્રક્રિયામાં મદદ કરતા હોય છે એમનો પણ નાશ થઈ જાય છે અને એના લીધે આપણું ડાયજેશન મંદ થઈ જાય છે. આ ન થાય એટલા માટે પ્રોબાયોટિક ડેરી પ્રોડક્ટ જે હેલ્ધી બેક્ટેરિયાથી ભરપૂર હોય એવું પ્રોડક્ટ જો આપણે ખાઈએ તો આપણા શરીરમાં જે નોર્મલ બેક્ટેરિયા છે એ પાછા ગ્રો થશે અને આપણી ડાયજેશનની પ્રોસેસ ફરી પાછી એક્ટિવ થઈ જશે. આ અમુક પ્રોડક્ટ્સ મેં લખ્યા છે
પણ આપ જાણતા હશો ટીવીમાં યાકુલ્ટની પણ એડવર્ટાઇઝ આવતી હોય છે, એ પણ બાયોટેકનોલોજીની જ પ્રોડક્ટ છે. ઘણા બધા નાના બાળકોને જ્યારે ઇન્ડાઇજેશનના એવા બધા પ્રોબ્લેમ થાય તો ડોક્ટર્સ એમને હેલ્ધી બેક્ટેરિયા જ પ્રિસ્ક્રાઇબ કરતા હોય છે. આપ જ્યારે આપણા ઘરે કોઈ મેડિસિન લઈને આવો અને બાયોલોજીના વિદ્યાર્થી હોય તો આપ મેડિસિન પર જોજો એમને સેક્રોમાઇસિસ, સેરિવિસી કે આવા કોઈ પણ લેક્ટોબેસિલસ એવા બધા બેક્ટેરિયા જે ડાયજેશન ઇમ્પ્રૂવ કરે એવા બેક્ટેરિયા એમને મેડિસિનમાં આપવામાં આવે છે. બાયોટેકનોલોજીમાં મોટામાં મોટું રિવોલ્યુશન જે 1998માં થયું એ છે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ. હ્યુમન જીનોમ પ્રોજેક્ટ એટલે હ્યુમનનું ડીએનએ, એમાં કયા જીન્સ લોકેટેડ છે અને એનું શું ફંક્શન છે એ સાયન્ટિસ્ટે શોધી કાઢ્યું. આનું નામ છે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ. આ હ્યુમન જીનોમ પ્રોજેક્ટ થકી જ આજે એક નવી દવા આવી રહી છે માર્કેટમાં જેનું નામ છે પર્સનલાઇઝ્ડ મેડિસિન. પર્સનલાઇઝ્ડ મેડિસિનનો કન્સેપ્ટ એવો છે કે આજે જે આપણને દવા દેવામાં આવે છે એ એક મેડિસિન ફિટ્સ ટુ ઓલ એવો કન્સેપ્ટ છે. મતલબ કોઈને પેટમાં દુખતું હોય તો બધા માટે સરખી દવા. આજે આપણે ડોક્ટરને પૂછતા નથી ને ઘરમાં એક જ દવા બધાને આપી દઈએ છે, રાઈટ? એવું માનીને કે આ પેટમાં દુખવાની દવા બધા માટે સેમ કામ કરશે, પણ એવું હોતું નથી. દરેકના જીન્સ અલગ હોય છે એટલે એના દવા માટેના રિસ્પોન્સ પણ અલગ હોય છે. કોઈ દવાની કોઈ વ્યક્તિને સાઈડ ઇફેક્ટ થાય છે, કોઈને નથી થતી. તો એના માટે જે કન્સેપ્ટ આવી રહ્યો છે એ છે પર્સનલાઇઝ્ડ મેડિસિન. વ્યક્તિના જીનોમના આધાર પર એના શરીરને કઈ દવા માફક આવશે એ વિચારીને જેનો ઓછામાં ઓછો સાઈડ ઇફેક્ટ હોય એવી દવા વ્યક્તિને દેવામાં આવશે. એનું નામ છે પર્સનલાઇઝ્ડ મેડિસિન. ઇવન ફોરેન્સિક સાયન્સમાં જ્યારે કોઈ જગ્યાએ ક્રાઇમ ઘટે છે તો કલ્પ્રિટને શોધવા માટે જે ટેકનોલોજી વપરાય છે જેનું નામ છે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ, એ ફોરેન્સિકમાં વપરાતી ટેકનોલોજી પણ બાયોટેકનોલોજીની જ દેન છે. તો આ મેં તમને વાત કરી બાયોટેકનોલોજીના અલગ અલગ ક્ષેત્ર અને એની અંદર જે રિવોલ્યુશનરી પ્રોડક્ટ્સ અથવા તો જે ફેરફાર માર્કેટમાં આવી રહ્યા છે એના વિશે. આના ઉપરથી આપને એ ખ્યાલ આવી જ ગયો હશે કે અત્યારે તમે એગ્રીકલ્ચર ફિલ્ડ, ફૂડ ટેકનોલોજી જોવો, ડેરી જોવો કે ફાર્મા કંપનીઝ જોવો, એ બધાની અંદર ભારેખમ ફેરફાર આવી રહ્યા છે બાયોટેકનોલોજીની મદદથી. પણ તમને પછી એ પ્રશ્ન થશે કે આ બધું ભણ્યા પછી આગળ શું કરી શકાય? બાયોટેકનોલોજીનો અભ્યાસ કર્યા પછી એક વિદ્યાર્થી માટે શું સ્કોપ બને છે? તો મુખ્યત્વે 3 સ્કોપ બને છે. આઈધર વિદ્યાર્થી છે એ જોબ માટે આગળ વધી શકે, ઘણા વિદ્યાર્થીઓને હાયર સ્ટડીઝમાં જવું હોય, બેઝિક બાયોટેકનોલોજીની અંદર જે એન્જિનિયરિંગનો કોર્સ હોય છે, બેચલર્સ કોર્સ, એની અંદર તો જે ચારેય ક્ષેત્ર મેં તમને કીધા, રેડ બાયોટેકનોલોજી, વ્હાઇટ બાયોટેકનોલોજી, ગ્રીન બાયોટેકનોલોજી અને બ્લુ બાયોટેકનોલોજી, એટલે કે મેડિકલ, એગ્રીકલ્ચર, ફૂડ અને ડેરી અને મરીન બાયોટેકનોલોજી. બેચલર્સની અંદર વિદ્યાર્થીઓને આ તમામ ક્ષેત્રનો નોલેજ આપવામાં આવે છે. પણ માસ્ટર્સમાં કોઈ વિદ્યાર્થીઓને કોઈ પર્ટિક્યુલર ક્ષેત્રમાં જો આગળ વધવું હોય, એમાં સ્પેશિયલાઇઝેશન કરવું હોય તો ઇન્ડિયાની અંદર અને અબ્રોડ પણ બાયોટેકનોલોજીમાં માસ્ટર્સ કરવા માટે ખૂબ ઓપોર્ચ્યુનિટીઝ અવેલેબલ છે. એટલું જ નહીં, વિદ્યાર્થીઓ બાયોટેકનોલોજી કર્યા પછી આગળ MBA પણ કરી શકે છે. કોઈ વિદ્યાર્થીને પોતાનો બિઝનેસ કરવો હોય તો એના માટે પણ પુષ્કળ તક છે. કોઈને પોતાનું કન્સલ્ટન્સી કરવું હોય તો પણ થઈ શકે છે. અને ઘણા વિદ્યાર્થીઓ એવા છે કે જેમને રિસર્ચ કરીને આગળ ભવિષ્યમાં સાયન્ટિસ્ટ બનવું હોય તો એમના માટે પણ બાયોટેકનોલોજીમાં એક ઉજ્જવળ તક છે. મેં કહ્યું એમ, વિદ્યાર્થીઓ જોબ્સ માટે ફાર્મા કંપની, કોઈ એગ્રો બાયોટેક પ્રોડક્ટ્સ બનાવતી હોય એવી કંપની, ફૂડ ઇન્ડસ્ટ્રીઝ છે કે ડેરી ઇન્ડસ્ટ્રીઝ છે, એમાં જોબ મેળવી શકે છે. આ બધી જ ઇન્ડસ્ટ્રીના મુખ્ય 3 ડિપાર્ટમેન્ટ હોય છે. એક છે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ, એક હોય છે એમનું પ્રોડક્શન યુનિટ અને એક હોય છે ક્વોલિટી એન્ડ કંટ્રોલ ડિપાર્ટમેન્ટ. તો બાયોટેકનોલોજીના વિદ્યાર્થીઓ આ ત્રણેય ડિપાર્ટમેન્ટમાં જોબ મેળવી શકે છે. જો વિદ્યાર્થીઓને આગળ ભણવાની ઈચ્છા હોય તો ઉચ્ચતર અભ્યાસ માટે એ લોકો ઇન્ડિયાની અંદર બાયોટેકનોલોજીમાં માસ્ટર્સ કરવા માટે IIT છે, NIT છે, VIT છે, આવી ખ્યાતનામ સંસ્થાઓમાં આગળ એડમિશન મેળવી શકે છે. કોઈ વિદ્યાર્થીઓને ફોરેન ભણવા જવું હોય તો એ લોકો US, જર્મની, કેનેડા આ બધા દેશમાં બાયોટેકનોલોજીની ખૂબ ડિમાન્ડ છે. તો ત્યાં જ માસ્ટર્સ કરી અને ત્યાં જ વિદ્યાર્થીઓ પોતાની જોબ અથવા તો આગળ એમનું ભવિષ્ય કરી શકે છે.
કોઈ વિદ્યાર્થીને બાયોટેકનોલોજી પછી MBA કરવું હોય તો પણ સ્કોપ છે, અથવા તો ટિશ્યુ કલ્ચર કે માર્કેટિંગમાં પોતાનું બિઝનેસ અથવા તો સ્ટાર્ટઅપ કરવું હોય તો પણ એ લોકો એમાં આગળ વધી શકે છે. ફૂડ ટેસ્ટિંગ, સોઇલ ટેસ્ટિંગ આવી કન્સલ્ટન્સીનો બિઝનેસ પણ વિદ્યાર્થીઓ કરી શકે, અથવા તો જે વિદ્યાર્થીઓને રિસર્ચમાં ઇન્ટરેસ્ટ છે એ લોકો જુનિયર રિસર્ચ ફેલો, સિનિયર રિસર્ચ ફેલો, રિસર્ચ એસોસિએટ એમ કરી અને મેઇન જે સાયન્ટિસ્ટ હોય એ પોસ્ટ પણ ધારણ કરી શકે છે. તો ટૂંકમાં કહીએ કે બાયોટેકનોલોજી એન્જિનિયરિંગની ડિમાન્ડમાં વધારો શા કારણે છે? તો મેં કહ્યું એમ અત્યારે જેટલી પણ દવાની કંપનીઓ છે, આપણે મુખ્ય કંપનીઓમાં જેમ કે તમે પરિચિત હશો, ઝાયડસ કેડિલા, ઇન્ટાસ બાયોફાર્માસ્યુટિકલ્સ, આ બધી જ કંપનીઓ જે કેમિકલ બેઝડ દવાઓ બનાવતી હતી એ હવે બાયોટેક બેઝડ દવાઓ બનાવવાનું શરૂ કરી દીધું છે. એટલે નજીકના ભવિષ્યમાં જે વિદ્યાર્થીઓ બી ફાર્મ કરતા હશે એમની જગ્યાએ બાયોટેકનોલોજી ધરાવતા વિદ્યાર્થીઓની માંગ ફાર્મા ઇન્ડસ્ટ્રીમાં ખૂબ વધી જશે. આપ જાણો જ છો, કોરોના વેક્સિનની જે મેં વાત કરી આપને, અથવા તો તમે જાણો છો કે કોરોના વખતે ડિટેક્શન માટે આપણે RT-PCR કરાવ્યું હશે અથવા તો એન્ટીજન ટેસ્ટ કરાવ્યો હશે. આ બધું જ બાયોટેકનોલોજીની દેન છે. ફૂડ ઇન્ડસ્ટ્રી, ડેરી ઇન્ડસ્ટ્રી, એગ્રીકલ્ચર ઇન્ડસ્ટ્રીની અંદર જે પણ રિસર્ચ ચાલી રહ્યા છે એના લીધે જે મોડિફાઈડ બિયારણ આવી રહ્યા છે અથવા તો જેનેટિકલી મોડિફાઈડ ફૂડ આવી રહ્યા છે, અથવા તો અમૂલ જે નવા પ્રોડક્ટ્સ લોન્ચ કરે છે, આ બધા જ બાયોટેકનોલોજીની દેન છે. ઘણા વિદ્યાર્થીઓને એ વિચાર પણ આવતો હશે કે બાયોટેકનોલોજીમાં તો BSc પણ થઈ શકશે અને એન્જિનિયરિંગ પણ થઈ શકે, તો આ બંને અભ્યાસક્રમમાં તફાવત શું છે? બાયોટેકનોલોજી એન્જિનિયરિંગના અભ્યાસક્રમમાં ઇન્ડસ્ટ્રીને આધારિત આખો અભ્યાસક્રમ ડિઝાઇન કરવામાં આવ્યો હોય છે. એટલે ઇન્ડસ્ટ્રીની જે રિક્વાયરમેન્ટ હોય એને ધ્યાનમાં રાખીને આખો સિલેબસ બનાવવામાં આવે છે. એટલા માટે બાયોટેકનોલોજી એન્જિનિયરિંગ ધરાવતા વિદ્યાર્થીઓ એ ઇન્ડસ્ટ્રીમાં જોબ માટે વધારે પ્રિફર્ડ હોય છે એઝ કમ્પેર ટુ BSc ઓર અધર કોર્સીસ ઓફ સાયન્સ. આપને એ જાણવું હશે કે આ BE બાયોટેકનોલોજીનો કોર્સ કઈ જગ્યાએ અવેલેબલ હોય છે. તો આપણે જણાવીએ કે VVP એન્જિનિયરિંગ કોલેજ આખા ગુજરાતમાં એકમાત્ર કોલેજ છે જે ગુજરાત સ્ટેટ યુનિવર્સિટી સાથે અફિલિએટેડ બાયોટેકનોલોજી એન્જિનિયરિંગનો અભ્યાસક્રમ આપને પ્રોવાઈડ કરે છે. આપને હું ફરી જણાવી દઉં, આ બાયોટેકનોલોજી એન્જિનિયરિંગનો અભ્યાસક્રમ છે, આ BSc અભ્યાસક્રમ નથી. અને ગુજરાતમાં એકમાત્ર સંસ્થા છે જે સ્ટેટ યુનિવર્સિટી સાથે સંલગ્ન બાયોટેકનોલોજી એન્જિનિયરિંગનો કોર્સ આપને આપે છે. થોડી આ કોર્સ વિશે તમને માહિતી દઈ દઉં. આ કોર્સ માત્ર VVP એન્જિનિયરિંગ કોલેજ એક પાસે જ છે સમગ્ર ગુજરાતમાં, જેની ખાલી 30 જ સીટ્સ છે. ડિપાર્ટમેન્ટ પાસે એક્સપિરિયન્સ્ડ ફેકલ્ટીઝ, ક્લાસરૂમ્સ વિથ પ્રોજેક્ટર્સ, સ્ટેટ ઓફ આર્ટ લેબોરેટરીઝ છે. અને સંસ્થાની અંદર એવા ઘણા બધા આયામો છે જે તમને એક બીજા ગ્રેજ્યુએટ કરતા અલગ બનાવે છે. આ બાયોટેકનોલોજી ડિપાર્ટમેન્ટની લેબોરેટરીઝ છે. મુખ્યત્વે જે લેબોરેટરીઝ બાયોટેકનોલોજી ડિપાર્ટમેન્ટ ધરાવે છે એ છે કોર બાયોટેકનોલોજી લેબોરેટરી, બેઝિક ટેક્સોનોમી એન્ડ ટેકનિક્સ લેબોરેટરી, બાયો ઇન્ફોર્મેટિક્સ લેબોરેટરી, ટિશ્યુ કલ્ચર લેબોરેટરી, એડવાન્સ મોલિક્યુલર બાયોલોજી લેબોરેટરી. આ થોડા અમારા લેબોરેટરીના વિદ્યાર્થીઓના ફોટોગ્રાફ્સ છે. પાછલા વર્ષોના રિઝલ્ટ અને પ્લેસમેન્ટ આપ જોઈ શકો કે વિદ્યાર્થીઓના 100% પ્લેસમેન્ટ છે. આનું એકમાત્ર કારણ છે કે માત્ર 30 જ સીટ આખા ગુજરાતમાં હોવાથી એની સામે વિદ્યાર્થીઓ પાસે નોકરીની પુષ્કળ તકો ફાર્મા ઇન્ડસ્ટ્રીમાં, એગ્રીકલ્ચર ફિલ્ડમાં ઘણા વિદ્યાર્થીઓ જે પોતાનું સ્ટાર્ટઅપ અથવા બિઝનેસ કરવા માંગે છે, આ બધું જોતા 30 વિદ્યાર્થીઓને આખા ગુજરાતમાં નોકરી અપાવવી એ કોઈ મોટી વાત નથી. એટલા માટે જ બાયોટેકનોલોજી ડિપાર્ટમેન્ટનું પ્લેસમેન્ટ છેલ્લા 10 વર્ષથી આપ જોઈ શકો 100% પ્લેસમેન્ટ આવે છે. અમારા અમુક વિદ્યાર્થીઓ જે અત્યારે ખ્યાતનામ કંપનીઓમાં જોબ મેળવી લીધી છે, 21 પાસ આઉટના વિદ્યાર્થીઓ જે ઇન્ટાસ બાયોફાર્મા ડિવિઝન એમાં નોકરી કરી રહ્યા છે. આ અમુક વિદ્યાર્થીઓ એવા છે એના આગળની બેચના 20 પાસ આઉટ બેચના જે અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝમાં આપ જોઈ શકો ફિશફા બાયોજેનિક્સ
એ રાજકોટ બેઝડ કંપની છે જે એગ્રો બાયો પ્રોડક્ટ્સ બનાવે છે. ઝાયડસ કેડિલા એ આપ જાણો છો એ ખ્યાતનામ કંપની છે. પ્રીમિયર મેડિકલ કોર્પોરેશન એ મેડિકલ કિટ્સ બનાવતી કંપની છે. કોનકોડ બાયોટેક મહેસાણામાં, સન ફાર્મા ઇન્ડસ્ટ્રીઝ વડોદરા, આવી ઘણી બધી કંપનીઓ છે જ્યાં અમારા વિદ્યાર્થીઓ નોકરી મેળવી ચૂક્યા છે. અમારા વિદ્યાર્થીઓ જે અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરી રહ્યા છે. ઝાયડસ હોસ્પિરો ઓન્કોલોજી સેન્ટરમાં પણ વિદ્યાર્થીઓ હોય છે, કોનકોટ બાયોટેકમાં છે. ટૂંકમાં કહીએ તો જે ખ્યાતનામ કંપનીઓ જે અમારા વિદ્યાર્થીઓને નોકરી માટે પસંદ કરે છે એ કંપનીઝ ઇન્ટાસ છે, ઝાયડસ, ફિશવા એગ્રી જે રાજકોટ આધારિત કંપની છે, ડેરીમાં અમૂલ છે, એબેલોન, બાયોકોન, એલેમ્બિક, નોવાર્ટિસ, કેડિલા, ફાઇઝર, ભારત બાયોટેક જેને કોવેક્સિનનું પ્રોડક્શન કર્યું, સીપીએલ બાયોલોજિકલ્સ, સાઇનજીન, પ્રીમિયર મેડિકલ કોર્પોરેશન. એટલું જ નહીં, સરકારી ક્ષેત્રે પણ ક્રિપ્કો છે કે જે ફર્ટિલાઇઝર બનાવતી કંપની છે, ત્યાં પણ અમારા વિદ્યાર્થીઓ નોકરી મેળવી ચૂક્યા છે. આ હતી નોકરીની એવા વિદ્યાર્થીઓ જેમણે દેશમાં ઇન્ડિયાની અંદર નોકરી મેળવી છે. ઘણા વિદ્યાર્થીઓ જે ફોરેનમાં નોકરી મેળવી ચૂક્યા છે એવા વિદ્યાર્થીઓના મેં નામ અમુક પસંદ કર્યા છે. ઉમંગ મજુમદાર જે એપલ ઇન્કોર્પોરેશનમાં કામ કરે છે. દેસાઈ શહેજાદ બાયોકોન મલેશિયામાં પ્રોડક્ટ એનાલિસ્ટ તરીકે કામ કરે છે. રાજન રામાનુજ સાયન્ટિસ્ટ 3 જીઈ હેલ્થકેર કેનેડામાં કામ કરે છે. શ્રદ્ધા પટેલ એ પીએચડી કરી રહ્યા છે યુએસએથી. રિસર્ચ સાયન્ટિસ્ટ 2 દીપ ગોલવાલા એ ડબલિન ઇર્લેન્ડમાં કામ કરી રહ્યા છે. આદિત્ય અય્યર એ પોસ્ટ ડોક્ટરલ ફેલો તરીકે કામ કરી રહ્યા છે નીધરલેન્ડમાં. આ તો અમુક જ ઉદાહરણ મેં પસંદ કર્યા છે. આવા અમારી પાસે અનેક વિદ્યાર્થીઓ છે જે ફોરેનમાં મોટી મોટી કંપનીઝમાં કામ કરી રહ્યા છે. ઘણા વિદ્યાર્થીઓને એવી પણ ઈચ્છા હોય છે કે બાયોટેકનોલોજીમાં અભ્યાસ કર્યા પછી એમને ઇન્ડિયામાં જ માસ્ટર્સ કરવું છે, ઉચ્ચ અભ્યાસ માટે જવું છે. તો આઈઆઈટીમાં દર વર્ષે અમારા વિદ્યાર્થીઓ પસંદગી પામે છે માસ્ટર્સ માટે. અમુક ઉદાહરણ મેં પસંદ કર્યા છે. એમના સ્કોર કાર્ડનો મેં ફોટો લીધો છે, જેનાથી આપ જાણી શકશો કે વિદ્યાર્થીઓ ઇન્ડિયામાં પણ આઈઆઈટીઝ, વીઆઈટી, એનઆઈટીની અંદર પણ ઉચ્ચ અભ્યાસ માટે જઈ શકે છે. જે વિદ્યાર્થીઓને ફોરેનમાં આગળ ભણવું છે, અબ્રોડ જવું છે, એના માટે પણ બાયોટેકનોલોજીમાં ખૂબ સારી તક છે. અમુક વિદ્યાર્થીઓ મેં પસંદ કર્યા છે જે લોકો હાલમાં જ પાસ થયા છે અને ફોરેનમાં અભ્યાસ માટે આગળ ગયા છે. ધ્રુવ થાનકી એ એમએસસી એન્વાયરમેન્ટ બાયોટેકનોલોજી યુકેથી કરી રહ્યા છે. જસાણી દર્શિત એમએસસી બાયોટેકનોલોજી કરી રહ્યા છે યુકેથી, જેમને 5 લાખની સ્કોલરશિપ ઉચ્ચતર અભ્યાસ માટે મળી છે. અલાફિયા ત્રિવેદી એ 2020 પાસ આઉટ અમારા વિદ્યાર્થી છે જેને જર્મનીમાં ફ્રી એજ્યુકેશન માટે આગળ અભ્યાસ માટે ગયા છે. ઘણા વિદ્યાર્થીઓને એવું હોય કે અમારો પોતાનો બિઝનેસ કરવો છે, તો બાયોટેકનોલોજી ક્ષેત્રમાં એ પણ પોસિબલ છે. અમુક ઉદાહરણ મેં પસંદ કર્યા છે જેમાં અમારા જ વિદ્યાર્થીઓએ પોતાનો બિઝનેસ શરૂ કર્યો હોય. જાની ચેતન he is co-founder of Macquarie Technologies and Biotoilet Organization. મોહમ્મદ ભારમલ એમણે પોતાનું જ સ્ટાર્ટઅપ શરૂ કર્યું છે. he is co-founder of Earth Renewables LLP, જેમને બાયરેક તરફથી પોતાના સ્ટાર્ટઅપ માટે 15 લાખની ગ્રાન્ટ ઓલરેડી મળી ગઈ છે અને આગળ 60 લાખ માટે એ લોકો અત્યારે પ્રયાસ કરી રહ્યા છે. સાવન પટેલ એમણે પોતાનું એગ્રો બાયોટેક પ્રોડક્ટ ઉપર રેડિસન ક્રોપ કેર નામથી પોતાનું એક યુનિટ, પોતાનો બિઝનેસ શરૂ કર્યો છે. ધ્રુવીલ પટેલ એ ઓપિયન્ટ બાયોટેક એલએલપી થી પોતાનો બિઝનેસ ધરાવે છે. આ બધા જ વીવીપી એન્જિનિયરિંગ કોલેજ બાયોટેક ડિપાર્ટમેન્ટમાંથી પાસ થયેલા વિદ્યાર્થીઓ છે, જેને તમે જોઈ શકશો. ઘણા બધા વિદ્યાર્થીઓ ઇન્ડિયામાં જોબ કરે છે, ઘણા ફોરેન જોબમાં ગયા છે. માસ્ટર્સ ઇન્ડિયામાં કરવાવાળા અને અબ્રોડ કરવાવાળાની પણ સંખ્યા ખૂબ છે. અને જેમણે સવિશેષ પોતાનો બિઝનેસ શરૂ કરવો હોય એના માટે પણ બાયોટેકનોલોજીની અંદર ઉજ્જવળ તક છે. અમે કહીએ છીએ કે બાયોટેકનોલોજી એક આવનારું ફિલ્ડ છે, એવરગ્રીન ફિલ્ડ છે. પણ ખાલી અમે જ નહીં, આપણા સોશિયલ મીડિયામાં ન્યૂઝ કટિંગ્સ જે આવે છે એ લોકોનું પણ આ જ કહેવું છે કે બાયોટેકનોલોજીના ફ્યુચર સારું છે અને એટલે જ સ્ટુડન્ટની સંખ્યામાં ખૂબ વધારો પણ થવાનો છે,
સામે નોકરીની પણ પુષ્કળ તકો આવેલી છે. આ અમુક ન્યૂઝ કટિંગ્સ છે જે મેં આમાં લીધા છે. ટાઈમ્સ ઓફ ઇન્ડિયા જે કહે છે કે બાયોટેકનોલોજી ઇઝ ટેકનોલોજી ઓફ હોપ. એમ્પ્લોયમેન્ટ ન્યૂઝ જે કહે છે બાયોટેકનોલોજી હેઝ અ પ્રોમિસિંગ કેરિયર. માનવ જાતે ઊભી કરેલી સમસ્યાઓનું સમાધાન બાયોટેકનોલોજી જ કરશે. જે આપણે કોરોનામાં એક્સપિરિયન્સ કરી ચૂક્યા છે કે કોરોના વાયરસને સામે લડત આપવું માત્ર ને માત્ર બાયોટેકનોલોજી દ્વારા જ શક્ય બન્યું છે. બાયોટેકનોલોજી ડિપાર્ટમેન્ટમાંથી બહાર પડતા વિદ્યાર્થીઓ એ બીજી સંસ્થાઓ કરતા એ અનેક રીતના એ વિદ્યાર્થીઓ અલગ હોય છે અને એ પરિણામ હોય, પ્લેસમેન્ટ હોય કે અન્ય કોઈ એક્ટિવિટી હોય એમાં એ વિદ્યાર્થીઓ હંમેશા મોખરે હોય છે. આ એક ઉદાહરણ છે જેમાં બાયોટેકનોલોજીનો જ વિદ્યાર્થી ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી રહ્યો છે. દર વર્ષે બાયોટેકનોલોજી ડિપાર્ટમેન્ટમાંથી એક વિદ્યાર્થી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરે છે. આ અમારા એવા વિદ્યાર્થીઓ છે જેમને જીટીયુના પરીક્ષા આધારિત ટોપ 10માં આવી અને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. પ્રાઇવેટ સેક્ટરમાં તો બાયોટેકનોલોજી આગળ છે જ, પણ સરકાર પણ બાયોટેકનોલોજીને આગળ લાવવા માટે ખૂબ પ્રયાસ કરી રહી છે. આપને જણાવી દઉં કે ગાંધીનગર ખાતે ગુજરાત સ્ટેટ બાયોટેકનોલોજી મિશન એ ગવર્મેન્ટ બોડી ત્યાં કાર્યરત છે જે બાયોટેકનોલોજીને ગુજરાતમાં વધારે આગળ લાવી શકાય એના માટે પ્રયાસ કરી રહ્યું છે. એની જ એક ઇન્ટર્નશિપ આવે છે દર સમરમાં જેમાં વિદ્યાર્થીઓને ઇન્ટર્નશિપ આપવામાં આવે છે જે લોકો બાયોટેકનોલોજીમાં ભણ્યા હોય છે. આ એનું એક પેપર કટિંગ મેં આમાં રજૂ કર્યું છે. આ પેપર કટિંગમાં આપ જોઈ શકો છો કે એ લોકોને ઇન્ટર્નશિપ બાયોટેક ટ્રેનિંગ પ્રોગ્રામ માટે જાહેરાત કરેલી છે. દર વર્ષે માર્ચ-એપ્રિલમાં GSBTM એક જાહેરાત બહાર પાડે છે જેમાં અલગ અલગ કંપનીઝને બોલાવવામાં આવે છે અને બાયોટેકનોલોજીનો અભ્યાસ પૂર્ણ કર્યો હોય એવા વિદ્યાર્થીઓને ત્યાં બોલાવવામાં આવે છે અને વિદ્યાર્થીઓને ત્યાંથી જ ટ્રેનિંગ અને પ્લેસમેન્ટ આપવામાં આવે છે. એટલે માત્ર અમારા જ પ્રયાસ નહીં પણ સરકારના પણ જે પ્રયાસ છે એના થકી વિદ્યાર્થીઓ પાસે એકની બદલે બે નોકરી હોય છે. આ અમુક પ્રેસ કટિંગ્સ છે જેમાં બાયોટેકનોલોજીની હાઇલાઇટ્સ આપ જોઈ શકો છો. આ અમારા વિદ્યાર્થીઓ માટે જે અમે અલગ અલગ આયામો ઉપર કામ કરીએ છીએ, જેમ કે વિદ્યાર્થીઓને પોતાના શૈક્ષણિક અભ્યાસની સાથે ઇન્ડસ્ટ્રીઝમાં શું કામ ચાલી રહ્યું છે, લેટેસ્ટ ટેકનોલોજી શું છે એ એમને અભ્યાસમાં જ આવરી લઈ શકે એટલા માટે ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ, એક્સપર્ટ સેશન્સ, એલ્યુમિની ટોક આ બધા જ આયામો બાયોટેકનોલોજી ડિપાર્ટમેન્ટ કરી રહ્યું છે જેના દ્વારા વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય છે. અમારા વિદ્યાર્થીઓની વિઝિટ છે અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝમાં. એક્સપર્ટ અને એલ્યુમિની ઇન્ટરેક્શન્સ છે જેમાં ઇન્ડસ્ટ્રીઝમાંથી એક્સપર્ટ્સ આવી અને અથવા તો અમારા જ પાસ આઉટ વિદ્યાર્થીઓ પોતે કઈ રીતના સક્સેસફુલ થયા એની જર્ની એમાં શેર કરી રહ્યા છે. So that is all about biotechnology. બાયોટેકનોલોજીના મુખ્ય એરિયા, બાયોટેકનોલોજીના અભ્યાસક્રમમાં કયા કયા વિષયો આપણે ભણવાના હોય તો જે મેં આપણે જે 4 ક્ષેત્ર સમજાવ્યા એ ચારેયને લગતો અભ્યાસ તમને બાયોટેકનોલોજી એન્જિનિયરિંગની અંદર કરાવવામાં આવશે. એ કર્યા પછી તમારા માટે શું સ્કોપ છે એ પણ આપણે આ પ્રેઝન્ટેશનમાં આવરી લીધું છે અને બાયોટેકનોલોજી એન્જિનિયરિંગનો અભ્યાસક્રમ આપને વીવીપી એન્જિનિયરિંગ કોલેજમાં શું કામ કરવું એ પણ મેં આપને સમજાવ્યું છે. અંતમાં હું એટલું જ કહીશ કે કોઈ વિદ્યાર્થી જો ડોક્ટર બને તો એ માત્ર એક જ જીવ બચાવી શકે, પણ જો એક વિદ્યાર્થી બાયોટેકનોલોજીસ્ટ બને તો ફાર્મા કંપની કે એગ્રીકલ્ચર કંપનીમાં કામ કરીને એ અનેક જીવ બચાવી શકે. થેન્ક યુ. Now I will hand over the session to Head of Department Biotechnology, Dr. Dharmesh Soor. Thank you. મિત્રો, મેડમે ખૂબ સરસ માહિતી ઓછા સમયમાં બાયોટેકનોલોજી વિશે આપી.
હું માત્ર ઓછો સમય લઈને આપને હવે આ ડિપાર્ટમેન્ટ જે જગ્યાએ ચાલે છે તે સંસ્થાની મુલાકાત અ, લેતી વખતે આપ શું વસ્તુઓ જાણવા ઈચ્છો છો અથવા ઈચ્છશો એની માહિતી 5 થી 7 મિનિટમાં આપી દઉં આપને. મેનેજિંગ બોડી અમારું જે વીવીપીનું છે એ મેનેજિંગ ટ્રસ્ટી શ્રી લલિતભાઈ મહેતા, જે પૂર્વ સાંસદ છે રાજ્યસભાના. અન્ય ટ્રસ્ટીશ્રીઓમાં માન્ય શ્રી કૌશિકભાઈ શુક્લા, માન્ય ડૉક્ટર શ્રી સંજીવભાઈ ઓઝા, માન્ય શ્રી હર્ષલભાઈ મણિયાર એન્ડ રિસ્પેક્ટેડ પ્રિન્સિપલ સર ડૉક્ટર જયેશ દેશકર સર આ સંસ્થાના ગવર્નિંગ બોડીમાં, મેનેજમેન્ટ બોડીમાં સામેલ છે. સંસ્થા હંમેશા એક ગોલથી ચાલી રહી હતી. 25 વર્ષની ઉજવણી, આ મહોત્સવ, સિલ્વર જ્યુબલી મહોત્સવ અમે આ વર્ષે પૂર્ણ કરી એવી સૌરાષ્ટ્ર અને કચ્છની એકમાત્ર સંસ્થા એ વીવીપી એન્જિનિયરિંગ કોલેજ છે. ખાસિયતો જો ગણવા બેસીશ તો એમાં મુખ્યત્વે જેના પર અમને ગર્વ છે એ છે કે અહીંયાથી પાસ થનાર વિદ્યાર્થીઓ નહીં માત્ર એક સારા એન્જિનિયર બટ એક સારા નાગરિક બને છે, હ્યુમન વેલ્યુઝ સાથે, હ્યુમન ટચ સાથે. એકદમ પવિત્ર મેનેજમેન્ટ કે જે આ સંસ્થાને ચલાવવા માટે પોતાના સમયનો ઉપયોગ કોઈ શરત વગર, 1 રૂપિયો પણ લીધા વગર, કોઈ પણ બિલ મૂક્યા વગર એ કરે છે. અને આવા લોકોથી બનેલી આ સંસ્થા એક મિશનથી ચાલે છે કે આપણું નહીં પણ આપણે આપણા દેશને કંઈ આપવું છે. એક વ્યવસ્થિત નાગરિક જે એન્જિનિયર બનીને આ સંસ્થામાંથી બહાર આવે છે તેની સાથે જોડાયેલું છે. રાષ્ટ્રાય સ્વાહા ઇદમ ન મમ ના મંત્રને વરેલી આ સંસ્થા માત્ર મંત્ર લખવા માટે નહીં પરંતુ પોતાના કર્તવ્યોમાં ચરિતાર્થ કરી શકે એ માટેની અનેક સ્કીમ, વિદ્યાર્થી લક્ષી કલ્યાણકારી યોજનાઓ શરૂ કરવામાં હંમેશા આખા ગુજરાત માત્ર નહીં પરંતુ ભારતમાં અગ્રેસર રહી છે. 25 વર્ષની શૈક્ષણિક શ્રેષ્ઠતા એઆઈસીટી નવી દિલ્હી દ્વારા માન્યતા પ્રાપ્ત છે અને જીટીયુ જે સ્ટેટ યુનિવર્સિટી છે તેની સાથે આ કોર્સ અને સંસ્થા અફિલિએટેડ છે. સંસ્થા ખાતે કુલ 8 એન્જિનિયરિંગ કોર્સિસ ચાલે છે. ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, મિકેનિકલ એન્જિનિયરિંગ, કેમિકલ એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન એન્જિનિયરિંગ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, કમ્પ્યુટર એન્જિનિયરિંગ, બાયોટેકનોલોજી અને સિવિલ એન્જિનિયરિંગ. મિત્રો, આપને જણાવી દઉં કે અન્ય પ્રાઇવેટ ખાનગી યુનિવર્સિટીઓની જેમ અમારું અફિલિએશન નથી. એ ખૂબ રેપ્યુટેડ અને ઇન્ડિયામાં જેનો રેન્ક છે એવી ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી જે સ્ટેટ યુનિવર્સિટી છે તેની સાથે અમારું અફિલિએશન છે. બીજી એક વાત માટે ગર્વ 100% લઈશ કે આ સંસ્થાએ 25 વર્ષમાં કોઈ પણ સ્વરૂપે, કોઈ પણ જાતનું, કોઈ પણ પ્રકારે ડોનેશન લીધું નથી. મારા જેવા અન્ય દરેક લોકો જે આ સંસ્થા સાથે સંકળાયેલા છે તે આ વાત અમે ખૂબ ગર્વથી કહી શકીશું. એક્ઝામ્પલરી ઇન્સ્ટિટ્યૂટ, એક ઉદાહરણ બેસાડવા માટે નહીં, એને સમાજમાં લઈ આવવા માટે આ સંસ્થાએ હંમેશા અગ્રેસર રહીને નાના નાના આયામો સર કર્યા છે. અવોર્ડ્સની તો વણઝાર છે, પણ તેમ છતાંય વાત કરી છે તો થોડાક મુખ્ય અવોર્ડ જણાવી દઉં. સંસ્થાને રાષ્ટ્રીય અવોર્ડ મળેલો છે બેસ્ટ આર્કિટેક્ટ ઓફ ધ યરનો. સારું બિલ્ડિંગ હોવા માટે, સારું આર્કિટેક્ચર હોવા માટે, સારું વાતાવરણ હોવા માટે. બીજો અવોર્ડ છે સંસ્થાને બેસ્ટ એન્જિનિયરિંગ કોલેજ ઓફ ધ નેશનનો અવોર્ડ મળેલો છે કે રાષ્ટ્રની સૌથી સારામાં સારી એન્જિનિયરિંગ કોલેજમાં જે આયામો જોવામાં આવે છે, ખાસ કરીને પ્લેસમેન્ટ્સ, પ્રોફેસરોના ક્વોલિફિકેશન, પ્રોફેસરોનો અહીંયા ટકવાનો રેશિયો એ ખૂબ ઊંચો અને ખૂબ સમૃદ્ધ છે. મને કહેતા આનંદ થાય છે કે નહીં માત્ર આટલું, સંસ્થા પાસે આવેલી અનેક સુવિધાઓ જેનો એક ઉદાહરણ છે એનો બેસ્ટ લાઇબ્રેરી એવોર્ડ. વિદ્યાર્થીઓને વાંચન મળે તે માટેના બેસ્ટ લાઇબ્રેરી એવોર્ડનું પણ નેશનલ એવોર્ડ, રાષ્ટ્રીય કક્ષાએ સન્માન થયું છે. સંસ્થાએ વિદ્યાર્થીઓના અભ્યાસ સિવાય, જે મેડમે આપને વાત કરી, એના સિવાય શું કર્યું તો એના માટે એક જણાવી દઉં કે અમે સ્કિલ ડેવલપમેન્ટ એક્ટિવિટીઝ કરાવીએ છીએ કે જેમાંથી વિદ્યાર્થીઓની આવડતને એક નિખાર મળે, એક એને તાકાત મળે, જેનાથી એને ભવિષ્યમાં પોતાનો બિઝનેસ કરવો છે કે જોબ કરવી છે તો એ પોતે આ આવડતના આધારે પણ
નોકરી અને નોકરીની જગ્યાઓ લઈ શકશે. 8 એન્જિનિયરિંગ બ્રાન્ચના 8ના પોતાના પણ સ્પેસિફિક સ્કિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ હોય છે, જેની અંદર અગર વાત કરું તો અનેક પ્રકારની ટેકનિકલ ઇવેન્ટ્સ, જેમાં ટેકનાથોન, હેકાથોન, ટેકફેસ્ટ અને સર્જન જેવા પ્રોજેક્ટ ફેર સામેલ છે. સ્પિરિટ એટલે કે ઇન્ડોર અને આઉટડોર ગેમ્સ તથા જૂના વિદ્યાર્થીઓ જે સંસ્થા ખાતેથી પાસ થયા છે તેમની સાથે થતી એલ્યુમિનાય મીટ સામેલ છે. સંસ્થા ખાતેથી પાસ થનાર વિદ્યાર્થીઓ પણ લગભગ આટલા જ વર્ષોમાં બહાર પડ્યા હોય અત્યારે એ પણ અમારી એક તાકાત સ્વરૂપે બહાર આવે છે. દેશ વિદેશમાં વસતા આ વિદ્યાર્થીઓથી મળતી અનુભવ અને એની એક્સપર્ટીઝ, એ જે જગ્યાએ કામ કરે છે ત્યાંનો અનુભવ, અને એ જે કંપનીમાં જોબ કરે છે તે કંપનીઓ પણ પ્લેસમેન્ટમાં આવીને અમારી કોન્ફિડન્સમાં વધારો કરે છે. એટલે આ એક માત્ર વાત એટલી નથી કે કલ્ચરલ પ્રોગ્રામ્સ હોય કે સ્પોર્ટ્સ હોય, રાસોત્સવ હોય કે યુથ ફેસ્ટિવલ હોય, હંમેશા એક વસ્તુમાં વીવીપી આગળ રહી છે. અમારા જેવી સંસ્થાઓને અનેક અન્ય સંસ્થાઓ જે અમારા પછી અસ્તિત્વમાં આવી તેમણે અનુકરણ કર્યું છે. આ જ એ વસ્તુનો પુરાવો છે કે અમે જે દિશામાં પગલાં લઈ રહ્યા છીએ તે એક વિઝનથી ભરેલા છે અને ખૂબ તાકાતવાળા છે. આદરણીય આચાર્ય શ્રી ડોક્ટર જયેશ દેશકર સરના માર્ગદર્શન નીચે સ્થાપિત અનેક પ્રકારની કેમ્પસમાં ચાલતી પ્રવૃત્તિઓ ખાસ કરીને નોંધનીય છે, જેની અંદર જોબ માટે આવતી કંપનીઓ જે પ્રી પ્લેસમેન્ટ એક્ટિવિટીઝનો આગ્રહ રાખે છે, એટલે નોકરી કરવા જતા પહેલા આપણા દીકરા કે દીકરીને કઈ કઈ વસ્તુઓની શીખવાડવાની જરૂર છે એ પ્રકારની એક્ટિવિટીઝ, પ્રવૃત્તિઓનું પ્લાનિંગ પણ અમારી સંસ્થાનો એક અભૂતપૂર્વ અને એક યુનિક હિસ્સો રહી છે. અગર વાત કરીએ કે કેટલી નવી પ્રેક્ટિસ વીવીપી ખાતે થાય છે તો એનું લિસ્ટ તો મિત્રો ખૂબ લાંબુ છે. તેમ છતાંય આપને જણાવી દઉં કે ક્લાસરૂમ્સની ફેસિલિટી અને અદ્યતન લેબોરેટરીની ફેસિલિટીઝ, આ સંસ્થાએ હંમેશા આના માટે ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. નો પ્રોફિટ નો લોસના સિદ્ધાંતને વરેલી અને માત્ર પૈસો કમાવા નહીં એવા ઉદ્દેશથી ચાલતી આ સંસ્થાની પ્રવૃત્તિઓ અકલ્પનીય છે. એટીએમ ફેસિલિટી હોય, બેંક ફેસિલિટી હોય, વાઈફાઈ કેમ્પસ હોય, ઓનલાઈન ફી પેમેન્ટ હોય, લેન કનેક્શન્સ હોય જેમાં 700થી વધારે કમ્પ્યુટર્સનો સમાવેશ થાય છે તે હોય, કોમન ગર્લ્સ રૂમ હોય કે ઓડિટોરિયમ, ગુજરાતમાં સૌથી વધુ કેપેસિટી ધરાવતું એર કન્ડિશન ઓડિટોરિયમ વીવીપી એન્જિનિયરિંગ કોલેજનું પોતાની માલિકીનું છે, જેની કેપેસિટી, જેની ક્ષમતા 1500થી વધુ સીટની છે. વાતાનુકૂલિત આ એક ઓડિટોરિયમ નહીં, આવા અન્ય 2 ઓડિટોરિયમ પણ સંસ્થામાં કેમ્પસ ખાતે કાર્યરત છે, જેની સીધી સુવિધાનો હિસ્સો અને લાભ વિદ્યાર્થીઓને, શિક્ષકોને મળે છે પોતાના વિકાસ કરવા માટે. મોડર્ન લાઇબ્રેરી તો છે જ, એ સિવાય ઇંગ્લિશ લેંગ્વેજની લેબોરેટરી, જેમાં ઓડિયો વિઝ્યુઅલ રાઉન્ડથી, ઓડિયો વિઝ્યુઅલ ક્લિપ્સથી એમના માધ્યમથી વિદ્યાર્થીઓને જ્યારે ભણાવવામાં આવે ત્યારે આપણે સમજી શકાય કે ગુજરાતી માધ્યમમાંથી આવતાના વિદ્યાર્થીઓને કેટલો ફાયદો થતો હશે. એ બોલી શકે, એ લખી શકે અને આસાનીથી કામ કરી શકે એના માટેની આ એક વધારાની સુવિધાને પણ આપણે અવગણી ન શકીએ. રેગિંગનો તો કોઈ સવાલ જ નથી. એ સિવાય ઓનલાઈન એજ્યુકેશન હોય કે વિદ્યાર્થીઓના કેન્ટીનના ફૂડનો સવાલ હોય, દરેક જગ્યાએ સ્વાસ્થ્ય પ્રદાન, સ્વાસ્થ્યવર્ધક વસ્તુઓ આપવી અને એ મૂલ્યો સાથે આપવી એ બહુ મોટી વાત છે આજના સમયમાં, કે જ્યારે આ વસ્તુઓ મળવી લગભગ અશક્ય બની છે. એ બધી જ વસ્તુઓને શક્ય બનાવનાર અમારી સંસ્થા ખાતે 35 એકરના વિશાળ કેમ્પસમાં લગભગ 3500થી વધુ વૃક્ષો છે, જેનો પાર્કિંગમાં માત્ર બેનિફિટ નહીં પણ સોલાર જેવી પ્રકલ્પ કે જેની અંદર અમારું પોતાનું પાવર જનરેશન યુનિટ છે, પાવર કટ થાય તો ડીઝલ જનરેશન યુનિટ છે. આવી નાની નાની સુવિધાઓ તો અનેક છે મિત્રો. કદાચ આપને એમ થતું હશે કે આવું શું કામ આપણને જણાવવામાં આવે છે. જણાવવાનો હેતુ એ છે કે અમે એવું ઈચ્છીએ છીએ કે કોઈ પણ ઇન્ટરપ્શન્સ વગર, કોઈ પણ ખેદ વગર વિદ્યાર્થી 6 કલાક આ સંસ્થાને જ્યારે સવારે 7:30થી બપોરે 1:50 સુધીના સમયમાં આપે છે ત્યારે તે પોતાનું બેસ્ટ આપે, શિક્ષકો પોતાનું બેસ્ટ આપે. આ સિદ્ધાંતને વરેલી આ સંસ્થાને કારણે જીટીયુમાં હંમેશા અમારો પ્લેસમેન્ટમાં, જોબમાં અને જીટીયુના ગોલ્ડ મેડલ લેવામાં અને સૌરાષ્ટ્રમાં હંમેશા 1લો નંબર, 2જો નંબર, 3જો નંબર જાળવી રાખવામાં, એ જ રીતે રાજ્યમાં પણ 1થી 5માં આવનારી આ સંસ્થાનું મૂલ્ય ખૂબ ઊંચું છે. સ્ટાર્ટઅપની પ્રવૃત્તિ હોય કે એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ સેલ હોય, અમે હંમેશા એક એવો આગ્રહ રાખ્યો છે કે અહીંયાથી વધુમાં વધુ બિઝનેસમેન અથવા બિઝનેસ માઇન્ડસેટ ધરાવતા વિદ્યાર્થીઓ આગળ વધે, જે સમાજમાં જઈને
નહીં માત્ર પોતાનું પણ અન્ય લોકોને પણ નોકરી આપીને દેશના વિકાસમાં સીધું યોગદાન પ્રદાન કરે. ઓપન બુક ટેસ્ટ, સ્પેશિયલ વેકેશન ટાસ્ક, ગ્રુપ ડિસ્કશન, મેનેજમેન્ટ એપ્ટિટ્યૂડ ટેસ્ટ, જનરલ નોલેજ ટેસ્ટ, મોક ઇન્ટરવ્યુ ટેસ્ટ, ઇંગ્લિશ લેંગ્વેજ ટેસ્ટ, ટેકનિકલ નોલેજ ટેસ્ટ, ચોક એન્ડ ટોક પ્રેઝન્ટેશન્સ અને બ્રાન્ચ સ્પેસિફિક સ્કિલ ડેવલપમેન્ટ મેં આપને જે વાત કરી એ રહે છે. એક વધુ વાત જણાવી દઉં જે અન્ય કોઈ સંસ્થા ખાતે નથી ચાલતી. મોટાભાગે રિસર્ચ અને ડેવલપમેન્ટ એક્ટિવિટીઝ માસ્ટર્સ અથવા પીએચડી લેવલ પર થતી હોય. અમારી સંસ્થા ખાતે સેમેસ્ટર 1માં અભ્યાસ કરનાર બેચલર્સનો વિદ્યાર્થી પણ રિસર્ચ પેપર લખતો થાય અને 8મા સેમેસ્ટર સુધી 8 વખત આ પ્રવૃત્તિ એ પોતે કરતો થાય, જેનાથી એને સીધો ફાયદો ઇન્ડસ્ટ્રીમાં અને આવનારી સંસ્થાઓમાં થાય એ હેતુથી આપણે મોડ્યુલ્સ પણ ડિઝાઇન કરેલા છે. રાજ્ય કક્ષાની રમત હોય કે રાષ્ટ્રીય કક્ષાની રમત હોય, 27 નેશનલ લેવલ પ્લેયર્સ આ સંસ્થાએ દેશને આપ્યા છે, તેનો ખૂબ ગર્વ છે. અનેક પ્રકારના દિવસોની સેલિબ્રેશન્સ, એ મા બાપના પૂજનનો દિવસ હોય કે શિક્ષણનો દિવસ હોય, હંમેશા વિદ્યાર્થીઓ લક્ષી પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓએ આગળ કરી છે. નેચર ક્લબ, લિટરેચર ક્લબ, મ્યુઝિક ક્લબ, સ્પોર્ટ્સ ક્લબ, આ બધી એક્ટિવિટીઝ અને આવી અન્ય લગભગ 7 થી 8 ક્લબ એક્ટિવિટીઝ અમે દર વખતે સેલિબ્રેટ કરીએ છીએ, જેનો હેતુ વિદ્યાર્થીઓના સર્વાંગીણ વિકાસનો છે. મિત્રો, છેલ્લી વાત કરી દઉં. આપ સર્વને કદાચ ઉત્સુકતા હશે કે ફાઇનાન્શિયલ હેલ્પ કેટલી મળે. આ સંસ્થાનું જે વિઝન છે કે વિદ્યાર્થીઓના પૈસાનો ઉપયોગ વિદ્યાર્થીઓના જ વિકાસ માટે કરવો, એના માટે લેપટોપ ઉપર બલ્ક પરચેસ કર્યા પછી જે રકમ બને છે એમાં 7,500ની સબસિડી સંસ્થા આપે છે. ટૂલ બેંક અને બુક બેંક જેવી વધારાની સુવિધાઓ જેનો ખર્ચો અધરવાઇઝ પેરેન્ટ્સે ભોગવવો પડે એ પણ સંસ્થા અત્યારે કરીને એ એક સુવિધા પ્રદાન કરી રહી છે. બસનો ટ્રાન્સપોર્ટેશનનો સવાલ હોય તો પણ તમે જોઈ શકો છો. કેટલી સ્કોલરશિપ્સ મળે. તમે જીટીયુ એક્ઝામિનેશનમાં જો તમે આખી યુનિવર્સિટીમાં સીજીપીએ સિસ્ટમ આધારિત 1 થી 10 નંબરમાં આવો છો તો પેલા વિદ્યાર્થીને 1,01,000થી શરૂ કરીને તમામ રિફંડ ટ્યુશન ફીનું 1,01,000 તો કેશ અવોર્ડ છે, એ સિવાય એમણે ભરેલા દરેક પૈસાનું રિફંડ સંસ્થા પાછું કરે છે. એ રીતે બીજા નંબરને 91,000, ત્રીજા નંબરને 81,000, એમ કરતા કરતા 10મા નંબરને 11,000 રૂપિયાની રકમ પ્લસ પર્સન્ટેજ રિફંડ. એ રકમ તો છે જ, પ્લસ રિફંડ ઓફ ફીસ, એટલે રકમ વધારાની પ્લસ રિફંડ ઓફ ફીસ, એમ કરીને આ સંસ્થા આ સ્કોલરશિપ આપવા માટે ખૂબ સક્ષમ છે. છેલ્લી વાત, વિદ્યાર્થીઓ જોબ કરીને ક્યાં જાય છે? સંસ્થા ખાતે લગભગ 70થી વધુ કંપનીઓ અત્યાર સુધીના વર્ષોમાં પરમેનન્ટ નાતો, પરમેનન્ટ સંબંધ, કાયમી સંબંધ આ સંસ્થા ખાતે બનાવી ચૂકી છે. અહીંયાથી પાસ થનાર વિદ્યાર્થીઓ હવે પોતે જ્યારે નોકરી દેતો થયો છે ત્યારે આચાર્યશ્રીના માર્ગદર્શન અનુસાર મેનેજમેન્ટના સપોર્ટથી આ પ્લેસમેન્ટ એક્ટિવિટીએ ખૂબ તાકાતથી અન્ય વિદ્યાર્થીઓના અને હાલ હાજર રહેલા કેમ્પસના દરેક વિદ્યાર્થીઓના ગુણવત્તાયુક્ત પ્લેસમેન્ટ કરાવ્યા છે. આપ સ્લાઇડ્સમાં જોઈ શકો છો કંપનીઓના નામ. તો સમરી કરું તો ક્યાંય તમારે એક્સ્ટ્રા પૈસો નથી આપવાનો સંસ્થામાં કોઈ ખાતે. તમે જે ફી ભરો છો એ સરકારશ્રીના નિયમો પ્રમાણે ટ્રાન્સપરન્સીથી ખૂબ પારદર્શિકતાથી આપ જોઈ શકશો, એ જ પૈસા લેવામાં આવે છે. સારી જોબ્સ, સારા પ્રોફેસર, સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો અર્થ એ થયો કે આપ સારી લાઈફ અહીંયા જીવી શકશો. વેલ્યુઝ અને સારી લાઈફ પ્લસ ડિગ્રી, દેટ ઇઝ ધ નેમ ઓફ વીવીપી. અને 25 વર્ષથી આ સિલસિલો અમે જાળવી શક્યા છીએ. એના માટે અત્યાર સુધીમાં આવેલા તમામ વિદ્યાર્થીઓ અને તમામ વાલીઓના પણ અમે ખૂબ આભારી છીએ, એમની નોંધ લઈએ છીએ. તો વીવીપીના મેનેજમેન્ટ વતી, આદરણીય પ્રિન્સિપાલ શ્રી વતી હું ડૉક્ટર ધર્મેશ સૂદ આપને ધન્યવાદ કહીને રજા લઉં છું. સંસ્થાની મુલાકાત આપ ગમે ત્યારે લઈ શકો છો. આપને દરેક વસ્તુની સમજ અહીંયા કેમ્પસમાં મળી શકશે. અમારો એવો આગ્રહ છે કે આપ એક વખત સંસ્થા વિઝિટ કરો. આપના ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ સાથે મેનેજમેન્ટ અને આદરણીય પ્રિન્સિપાલ શ્રી વતી હું રજા લઉં છું. ભારત માતા કી જય.